કે બોટાદની અંદર હળદળ ખાતે જે કડદા કાંડ થયો ત્યારે મને યાદ આવે છે કે જે રીતના જલિયાવાલા બાગની અંદર અંગ્રેજોના કહેવાથી પોલીસના લોકોએ ચારે બાજુથી આપણા ભારત દેશના નાગરિકોને ઘેરી લીધા હતા, નિર્દોષ માતાઓને ઘેરીને આ પોલીસના લોકોએ અંધાધૂન ફાયરિંગ કર્યું હતું, ગોળીબાર કરી હતી. એ જ રીતના હળદળ ખાતે આ ખેડૂતોને ચારે બાજુથી આ ભાજપના ઈશારે પોલીસના લોકોએ ઘેરીને અંધાધૂન લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસો છોડ્યા, હાથ પગો તોડી નાખ્યા, લોહી લુહાણો કરી નાખ્યા. એ વાત તો પછીની રહી, પરંતુ આપણા ખેડૂતોના ઘરમાં ઘૂસી ઘૂસીને આપણી માતાઓ બહેનો ઉપર જે પ્રહાર કર્યો છે એને આપણે ભૂલવાનો નથી. ત્યારે અનેક પોલીસના લોકો અહીંયા ઉપસ્થિત છે. બધા પોલીસ વાળા હરખા નથી હોતા, પરંતુ જે કોઈ પણ પોલીસ આ ભાજપની દલાલી કરે છે, ભાજપની ગુલામી કરે છે, એને હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ અને આ ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીશ કે સરકાર, તમારી તાકાત હોય, તમારી પોલીસની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીના વાહમાં દંડો મારીને બતાવો. તમારી પોલીસમાં તાકાત હોય, તમારી સરકારમાં તાકાત હોય તો આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા રોકાવી શકો. અરે તમારી પોલીસમાં તાકાત હોય, તમારી સરકારમાં તાકાત હોય તો ઈશુદાન ગઢવીને જેલમાં પૂરીને દેખાડો. આ અવાજ એ ગુજરાતના યુવાનનો અવાજ છે, આ અવાજ એ ખેડૂતના દીકરાનો અવાજ છે. અને જ્યાં સુધી અમારા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરીને દેખાડે.